પવિત્ર તપભૂમિ વાળીનાથ ધામ તરફ ખાતે સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે વડાપ્રધાન મોદી વાળીનાથ મહાદેવના દર્શનાર્થે પધારશે, ત્યારે વાળીનાથ મહાદેવનું નવીન મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નાગર શૈલીમાં અને બંસી પહાડના લાલ પથ્થરમાંથી આહલાદક પૂતળની સૌ કોઈના મન મોહી લે તેવું દિવ્યમાન થઈ રહ્યું છે। આજે મંદિરના દરેક સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરાઈ। આજે દરેક સ્તંભની પૂજા યજમાનની હાજરીમાં કરવામાં આવી। વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્તંભમાં પ્રાણ પૂરવામાં આવ્યા। વાળીનાથ મહાદેવ ખાતે ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। મંદિરમાં અનેક પ્રકારના દાતાઓ અને જે કહી શકાય કે લોકો છે એમના સહયોગથી આ સમગ્ર મંદિર બની રહ્યું છે। આપ જોઈ શકો છો કે દરેક જે મંદિરના જે સ્તંભ છે એના અલગ અલગ દાતાઓ જે છે એમના એ દાતાઓ દ્વારા જે દાન જે છે મંદિરમાં આપવામાં આવ્યું છે। એટલે ખાસ વાત કરીએ તો અહીંયા કણ કણમાં ભગવાન હોય એ પ્રકારની જે ભાવના લાગણી જે છે ખાસ અહીંયા થઈ રહી છે। યજમાન જે છે એ પૂજા અર્ચના સ્તંભની કરી રહ્યા છે અને ખાસ વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર માહોલ જે છે ભક્તિમય બન્યો છે, મહાદેવમય બન્યો છે। ખાસ વાત કરીએ તો અહીંયા વિદ્વાન બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે આપ જોઈ શકો છો કે જે દરેક સ્તંભની જે પૂજા જે છે શાસ્ત્રોક્ત વિધાન મુજબ એ હાલ કરાવાઈ રહી છે અને જે યજમાન જે છે એમને ઉપસ્થિત રહેવાનો એક મોકો મળ્યો છે। એમના માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે આ મંદિરમાં એમનું એક અનુદાન ખાસ રહ્યું છે। ખાસ આપણી સાથે જે દાતા છે એમની સાથે ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ આપણે એક લાહવો મળ્યો છે આ પ્રકારનો કે આપણે એક સ્તંભની પૂજા કરવાનો, કેવો મહેસૂસ કરી રહ્યા? જય વાળીનાથ, મારું નામ વિરાજ સોની છે અને બહુ મારા પરિવારને બહુ સારો લાભ મળ્યો છે આ વાળીનાથ ભગવાનની સેવામાં। જય વાળીનાથ। સાથે ભૂદેવ છે એમની પાસે પણ ખાસ વાત કરીશું। મહારાજ, ખાસ વાત કરીએ તો અહીંયા જે આયોજન થઈ રહ્યું છે અને ખાસ અહીંયા જે સ્તંભની પૂજા કરવામાં આવી છે, સ્તંભની પૂજાનું શું વિશેષ મહત્વ? સ્તંભની અંદર એવું કહેવાય છે કે જ્યારે આખું આપણું જે ઘરનું નિર્માણ થાય છે અને એની અંદર 4 સ્તંભ છે અને ત્યારે જ ઘરનું નિર્માણ ટકી, એમ આ પરમાત્માની આ જે શિવાલય બનાવ્યું છે એ શિવાલયના સ્તંભના તમામ દેવતાઓ જે દેવતાઓ છે એમની પૂજા કરાવીએ છીએ અને એ પૂજાથી આ સ્તંભ આખા એ મંદિરનું રક્ષણ કરે અને જીવનમાં આ સ્તંભથી આપણા ઘરની અંદર સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય એ માટે આ સ્તંભના દેવતાઓની આ અલગ અલગ યજમાનો છે, યજમાનો દ્વારા આ શિવાલયના સ્તંભની અમે પૂજા કરાવીએ છીએ। આની અંદર કયા પ્રકારના મંત્રોચ્ચારના કયા પ્રકારના પાઠનું પઠન ખાસ થતું હોય છે? અહીંયા આગળ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા જે સ્તંભના દેવતાઓના મંત્રો છે, જેવા કે એક મંત્ર તમને હું સંભળાવી રહ્યો છું। ઓમ માનો મહંદમુદમાનો અર્ભગમાન ઉક્ષાંદમુદમાનો જિદમ્માનો પદિ પિતરમ મોતમાત માનઃ પ્રિયા તન્વો રુદ્રરી ભૂર્ભુવસ્વ સ્તંભસ્ત દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ। તો આ ખાસ હતા જે ભૂદેવો જે છે વૈદિક મંત્રોચ્ચાર સાથે જે યજમાન છે એમને દ્વારા જે સ્તંભની પૂજા અર્ચના કરાવવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે જેનું આવતીકાલે લોકાર્પણ થવાનું છે। જે ખાસ અહીંયા મહાદેવજી બિરાજમાન થવાના છે, એ શિવાલય મંદિરની ખાસ જે સ્તંભો છે એની છે ખાસ પૂજા ખાસ થઈ રહી છે અને લોકો જે એના સહયોગી છે મંદિર બનાવવાની અંદર એ તમામ લોકોની પૂજા અર્ચના કરાવી અને જે ભક્તિમય આખું સમગ્ર વાતાવરણ જે બન્યું છે અને ખાસ લોકો આવતીકાલે આ મંદિરમાં દર્શનનો લાભ પણ લઈ શકે એ પ્રકારની વાત જે છે સામે આવી છે। ત્યારે તરફ વાળીનાથ મંદિર ખાતે યોજાનાર આ ભવ્યથી ભવ્ય પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તમામ પ્રકારની વિધિ વિધાન મુજબ કહી શકાય જે પૂજા અર્ચના યજમાનો પાસે કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર વાતાવરણ જે છે મહાદેવની ભક્તિમય બન્યું છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, તરફ, મહેસાણા।